નમો નમઃ. કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? જ્યારે આપણે કોઈ અજાણી વ્યક્તિને મળીએ છીએ ત્યારે તેને આપણા વિશે જાણવાની જિજ્ઞાસા હોય છે. ત્યારે આપણે આપણું નામ, આપણા પિતાનું નામ, આપણી માતાનું નામ, આપણી શાળાનું નામ વગેરે વિગતો આપણે તેને માતૃભાષામાં જણાવીએ છીએ. પરંતુ આ વિગતો આપણે તેને સંસ્કૃતમાં જણાવી હોય તો આપણે આપણો પરિચય સંસ્કૃતમાં આપવો પડે. તો સંસ્કૃત સોપાનમ પુસ્તકના પાના નંબર 3 પર આપેલ મમ પરિચય નો અભ્યાસ કરીએ અને આપણો પરિચય આપણે સંસ્કૃતમાં આપતા શીખીએ. મમ પરિચયઃ. મમ પરિચયઃ. મમ નામ પૂનમ. મમ નામ પૂનમ. મમ પિતુઃ નામ કાन्तुभ्राता अस्ति. મમ પિતુઃ નામ કાन्तुभ्राता अस्ति. મમ પિતા કૃષકः अस्ति. મમ પિતા કૃષકः अस्ति. મમ માતુઃ નામ કલ્પના ભગિની अस्ति. મમ માતુઃ નામ કલ્પના ભગિની अस्ति. મમ માતા ગૃહિણી अस्ति. મમ માતા ગૃહિણી अस्ति. મમ શાલાયાः નામ ગુજરાતી પ્રાથમિક વિદ્યાલયः તલવાડા अस्ति. મમ શાલાયાः નામ ગુજરાતી પ્રાથમિક વિદ્યાલયः તલવાડા अस्ति. મમ ગ્રામસ્ય નામ ભિલાડः अस्ति. મમ ગ્રામસ્ય નામ ભિલાડः अस्ति. અહમ અષ્ટકક્ષાયાં પઠામિ. અહમ અષ્ટકક્ષાયાં પઠામિ. મહ્યં સંસ્કૃतं રોચતે. મહ્યં સંસ્કૃतं રોચતે. અહમ પ્રાતઃ પંચવાદને ઉત્તિષ્ઠામિ. અહમ પ્રાતઃ પંચવાદને ઉત્તિષ્ઠામિ. ધન્યવાદાઃ. જોયું ને બાળમિત્રો, બેને પોતાનો પરિચય સંસ્કૃતમાં કેવો સુંદર રીતે આપ્યો. તો હવે તમે પણ શાળામાં વિશ્રાંતિના સમયમાં કે મામાના ઘરે જાઓ અથવા ક્યાંક બહાર જાઓ તો તમારો પરિચય કઈ ભાષામાં આપશો? સંસ્કૃતમાં ને? ખૂબ સરસ. મિત્રો, તમે પણ સંસ્કૃતમાં પરિચય આપવાનો પ્રયત્ન કરજો. તમને ખૂબ મજા આવશે. નમો નમઃ. પુનઃ મિલામઃ.